મિત્રો આજે આપણે મેંગોની ફરી એક રેસીપી લઈને આવ્યા છે. તો મેંગો રબડી વિથ મેંગો આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો પહેલાં આપણે રબડી બનાવીશું. તો એક પેનમાં દૂધ લેવાનું છે. દૂધને થોડુંક ઉકળી જાય પછી એમાં 2 કે 2.5 ચમચી જેવી ખાંડ નાખવાની છે. ફરીથી દૂધ હલાવવાનું છે. એમાં કેસરના દાણા નાખવાના છે. દૂધ હોય એનાથી આપણું દૂધ અડધું થઈ જવું જોઈએ અને સહેજ ઘટ થઈ જવું જોઈએ ત્યાં સુધી હલાયા કરવાનું છે. જોયું આપણું દૂધ અડધું થઈ ગયું છે અને સહેજ ઘટ પણ થઈ ગયું છે. હવે આપણે એને ગેસમાંથી નીચે ઉતારી દેવાનું છે. થોડુંક ઠંડુ પડે ત્યાં સુધી આપણે એને કેસરના કાજુ બદામની પિસ્તાના દાણા નાખવાના છે. પછી એમાં મેંગો પલ્પ કાઢી નાખ્યો હતો અગાઉથી એ નાખી દેવાનું છે. સહેજ ઘટ થાય પછી આપણે કેસર કેરી લેવાની છે. એમાંથી ગોટલા કાઢી નાખવાના છે અને આપણે જે મેંગો રબડી બનાવી હતી એ અંદર એડ કરી દેવાની છે અને 7 થી 8 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાની છે. પછી આપણે એને ચેક કરીને જોઈ લેવાની છે. તો આવી રીતે સરસ મજાનું મેંગો રબડી વિથ મેંગો આઈસ્ક્રીમ મોઢામાં જોતાં પાણી આવી જાય એવું તૈયાર.